સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મચ્યો હોબાળો। ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ। રોષે ભરાયેલા કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા। ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનની બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી। મને છે ને હું પોતું મારતી હતી તે ચાલતા હતા એ લોકો મેં કહ્યું કે સાઈડ પર ઊભા રહો તમે અમે પોતું મારતા છે પોતું ઉકાઈ જાય પછી ચાલો તો પછી બીજી વખત એ જતો રહ્યો પછી પાછું એ જ રસ્તા પર આવ્યો પછી મેં એને કીધું કે પોતું મારતા છે ભાઈ તમને કેટલી વખત કહેવાનું સાઈડ પર ઊભા રહ્યો તો એની બૈરી બે ને બે ભાઈ હતા એ બંને બી ગાળો દેવા લાગ્યા અને હાથ ચલાકી કરી મારી બંગડી હો ફૂટી ગઈ મને અહીંયા હાથમાં બી વાગ્યું છે લોહી બી નીકળ્યું છે। સિક્યુરિટી ગાર્ડને શાના માટે મૂકેલા છે હે આવું કરાય સિક્યુરિટીને અમે જો માવસીમ જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સિક્યુરિટી મૂકવાનું કારણ જ હું આ તો અમારી માંગ એ જ છે ને જે છે એ તમે બરાબર કરો એ રોકડાનું કામ સિક્યુરિટી વાળાનું કામ છે અમારું બોલવાનું કામ નથી તો સિક્યુરિટી ગાર્ડ શું કરે પછી હવારમાં અમે સફાઈ જો કરે તો સિક્યુરિટી નું ઉભું રહેવું જોઈએ।